હતા ડાયનાસોર? ડાયનાસોરનો અંત કેવી રીતે થયો? શું ડાયનાસોરની સાથે પૃથ્વીનો પણ અંત હતો? મનમાં ઘણા સવાલો છે ને સાથે રોમાંચ પણ, કેમ કે તમે આજ સુધી જુરાસિક પાર્ક જેવી ફિલ્મોમાં અથવા તો કાર્ટૂનમાં કે કોઈ પુસ્તકમાં ડાયનાસોર વિશે ખૂબ સાંભળ્યું હશે, પણ અચાનક તેમનો વિનાશ કેમ, તેની પાછળ જવાબદાર કોણ? આ તમામ રહસ્યો જાણવા માટે તમારે જોવો પડશે આ ખાસ કાર્યક્રમ રહસ્ય વિથ જુહી. ને આજનો ટોપિક છે ધરતી પર ડાયનાસોરનો અંત કેવી રીતે થયો. એક સમયે આપણી દુનિયા પર ડાયનાસોરનું રાજ હતું. તે ચાલતા હતા જે આપણે ચાલીએ છીએ. આ જ હવામાં શ્વાસ લેતા હતા જ્યાં ધરતી પર તેમણે લડાઈ પણ લડી. ત્યાં ડાયનાસોર પણ હતા. સૌથી પહેલા તો જોઈએ ડાયનાસોરની કેટલી પ્રજાતિ હતી. ડાયનાસોરની અનેક પ્રજાતિઓ હતી. કેટલાક શાકાહારી હતા તો કેટલાક માંસાહારી. તે એક સમયના ખૂબ સફળ જીવ પણ કહેવાતા હતા. પણ એ સમયે અચાનક એવું તો શું થયું? આખરે કઈ ઘટના હતી જેણે તેમનું નામો નિશાન મિટાવી દીધું? તેને જાણવા માટે કરોડો વર્ષ પાછળ જવું પડશે. ડાયનાસોરના અંતિમ દિવસને ખૂબ નજીકથી જોવો પડશે. તો જોઈએ આજથી 65 મિલિયન વર્ષ પાછળ, એટલે કે 6 કરોડ 50 લાખ વર્ષ પાછળ. આજથી 6 કરોડ 50 લાખ વર્ષ પહેલા ધરતી પર મોસમ સામાન્ય હતું. ચારે તરફ સૂરજની રોશની. જ્યારે ડાયનાસોર પૃથ્વી પર આરામથી જીવતા હતા ત્યારે 10 કરોડ વર્ષ પહેલા તેમની કિસ્મત લખાઈ ગઈ હતી. એક નાનો એસ્ટ્રોઇડ એટલે કે ઉલ્કાપિંડ અંતરિક્ષમાંથી આવી રહ્યો હતો. તે પૃથ્વીથી 20 કરોડ મિલ દૂર હતો. મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે બનેલા ક્ષુદ્ર ગ્રહ બેલ્ટમાં ફરી રહેલા એક મોટા એસ્ટ્રોઇડથી અથડાય છે. આ ટકરાવાથી એ મોટા એસ્ટ્રોઇડની દિશા બદલાય છે અને તે ક્ષુદ્ર ગ્રહ બેલ્ટથી નીકળીને સીધો પૃથ્વી તરફ 22,000 મિલ પ્રતિ કલાકની રફતારથી આગળ વધે છે. જ્યારે આ ઉલ્કાપિંડ પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર હતો ત્યારે ધરતીનો અંત કદાચ ન થતો જો આ ઉપગ્રહ ચંદ્ર સાથે ટકરાતો. પરંતુ ચાંદની ખૂબ નજીકથી પસાર થઈ આ ઉપગ્રહ 2 ટ્રિલિયન મેટ્રિક ટનનો આ એસ્ટ્રોઇડ પ્રત્યેક સેકન્ડની સાથે સાથે ધરતીની નજીક વધતો ગયો. આ એસ્ટ્રોઇડ જ્યારે પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવ્યો ત્યારે તેની રફતાર એકાએક 17,000 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ. પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતાની સાથે જ ઘર્ષણ સર્જાતાની સાથે તે એક ભયાનક ગોળામાં પરિવર્તિત થઈ ગયો. એટલી રફતારથી ધરતીની તરફ વધી રહ્યો હતો કે માત્ર 4 મિનિટમાં તેણે એટલાન્ટિક ઓશિયનને પાર કરી લીધો. તેની ચમક એટલી વધારે હતી કે ધરતી પર અથડાતા પહેલા હજારો જીવ તેની ગરમીને મહેસૂસ કરી શકતા હતા. તે ઉલ્કાને તેના પ્રચંડ પ્રકાશના કારણે જોઈ નહોતા શકતા અને થોડી જ ક્ષણોમાં આ ઉલ્કાપિંડ મેક્સિકોની ખાડી પાસે જઈ જમીન સાથે ટકરાય છે. લગભગ 35,000 ડિગ્રી સેલ્સિયસની ઉર્જાવાળો એક ભયંકર વિસ્ફોટ થયો. આ ટકરાવનો વિસ્ફોટ લગભગ 10 હાઇડ્રોજન બોમ્બના વિસ્ફોટ બરાબર હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના ટકરાવવાથી ધરતીની લાખો ટન ધાતુ અંતરિક્ષમાં ચાલી ગઈ. ટકરાવવાવાળી જગ્યા પર 180 કિલોમીટર પહોળું ને 20 કિલોમીટર ઊંડો ખાડો પડી ગયો. વિસ્ફોટના કારણે આ ખાડાનો બધો જ મેટલ ને પથ્થર આકાશના વાદળમાં ફેરવાઈ ગયા. 16 મિનિટ 40 સેકન્ડ પછી જમીનના ટકરાવવાથી ધરતીની અંદર ચારે તરફ ભૂકંપના તરંગો ઉઠવા લાગ્યા અને તેના કારણે સમુદ્રમાં વિશાળકાય લહેરોનું નિર્માણ પણ થયું. એક પછી એક સુનામીની લહેરો ચારે તરફ વધવા લાગી. આ તે પરિસ્થિતિની વાત છે જ્યારે પૃથ્વી પર ડાયનાસોર હાજર હતા. ભૂકંપીય તરંગોએ સમુદ્ર જ્વાળામુખીને પ્રજ્વલિત કરી દીધા, જેના કારણે દરેક જગ્યા પર ડાયનાસોરનો વિનાશ થઈ ગયો. ધરતીના મહાવિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. આ ભયાનક વિસ્ફોટની સાથે રેડિયેશનની માત્રા એટલી વધી ગઈ કે તેના 800 કિલોમીટરના દાયરામાં આવેલા તમામ જીવ બળીને રાખ થઈ ગયા. આ મહાવિનાશમાં ડાયનાસોર આ જમીની વિસ્ફોટથી બચી ગયા, પણ આ તો મહાપ્રલયની માત્ર શરૂઆત હતી. વિસ્ફોટના કારણે જે લાખો ટન મેટલ, પથ્થર અને ધૂળ અંતરિક્ષમાં ગયા હતા તે ગ્રેવિટેશનલ પુલના કારણે 40 મિનિટ પછી આગના ગોળાના રૂપમાં પૂરી ધરતી પર વરસવા લાગ્યા. સાથે ધૂળનું તોફાન 6,000 પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની બીજી બાજુ મોત લઈને આવી રહ્યા હતા. આ ધૂળના વાદળો ખૂબ મોટા હતા અને તેના કારણે સૂર્યપ્રકાશ ધરતી પર આવતો બંધ થઈ ગયો.
ગરમ હવાઓનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ જવાના કારણે ધરતી પર વૃક્ષો અને છોડની લગભગ તમામ આબાદી બળીને ખાખ થઈ ગઈ. વિસ્ફોટના 90 મિનિટ પછી ધરતીનું તાપમાન 200 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું ને તેના જ કારણે ડાયનાસોર વિસ્ફોટના વિસ્તારથી કોસો મીલ દૂર હતા અને તે પણ આ ગરમીથી બચી ન શક્યા. મહાપ્રલયથી ધરતીની કુલ 90% પ્રજાતિ તો પૂરી રીતે ખત્મ થઈ ગઈ અને જે 10% જીવ ધરતી પર બચી ગયા તેમનામાંથી માત્ર એ જ જીવ જીવિત રહી શક્યા જેનું વજન 30 કિલોગ્રામથી ઓછું હતું. એનું કારણ એ હતું કે પ્રલયમાં લાખો જીવ મરી ગયા હતા ને વૃક્ષોની તમામ આબાદી પણ બળીને રાખ થઈ ગઈ, જેના કારણે જે મોટા અને વિશાળકાય જીવ જીવિત રહી ગયા તેમને ભરપૂર માત્રામાં ખાવાનું પણ ન મળ્યું અને આ મહાપ્રલયની સાથે તમામ ડાયનાસોરનો પણ અંત થઈ ગયો. અન્ય જીવો માટે જો કે તે ફાયદાકારક સાબિત થવાનું હતું. ધરતી પર ડાયનાસોરનો અંત એક નાની પ્રજાતિ માટે એક સુવર્ણ અવસર લઈને આવ્યો અને તે પ્રજાતિ હતી મેમલ્સ. મેમલ્સ કોણ હતા? કેવી રીતે બચી ગયા મહાપ્રલયથી? ડાયનાસોરના અંત પછી માણસ કેવી રીતે આવ્યા? આ પણ એક રહસ્ય છે, પરંતુ જોવાનું એ છે કે આ જે ઘટનાઓ કે જે દંતકથાઓ આપણી સામે આવે છે તેમાં તથ્ય કેટલું છે. ડાયનાસોરની સાથે સાથે પૃથ્વીનો પણ વિનાશ થયો અને પેટાળમાં રહેલી અનેક એવી ધાતુઓ કે જે તે સમય દરમિયાન બહાર આવી હતી. વધુ અપડેટ ને આવી જ રહસ્યમય સ્ટોરી માટે ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાઓ. અમારા ફેસબુક પેજ, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરો અને ફોલો કરો. સાથે યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.